અરવલ્લી જિલ્લાના બાયડમાં પેટા વિભાગ યુજીવીસીએલ કર્મચારીને ફરજ બજાવવા જતા ગ્રાહક દ્વારા અભદ્ર વર્તન કરી અપશબ્દો બોલવા બાબતે બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ। બાયડ યુજીવીસીએલના ફરજ બજાવતા રાકેશભાઈ ડાયાભાઈ પટેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના હોદ્દા ઉપર ફરજ બજાવે છે। યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આરએસ ચૌહાણ દ્વારા મૌખિક આદેશ કરવામાં આવ્યો હતો કે જેમનું લાંબા સમયથી લાઇટ બિલ બાકી હોય તેની વસૂલાત કરવી અથવા કનેક્શન કટ કરવું। આ ફરજ બજાવવા માટે રાકેશભાઈ તેમજ તેમની સાથે એક લેડીઝ કર્મચારી ગ્રાહક બારોટ ભવ્ય કુમાર ભરતભાઈને ત્યાં ગયા હતા। ત્યારે ગ્રાહક દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું। ઓછું હોય તેમ યુજીવીસીએલ ઓફિસ પર આવીને પણ અપશબ્દો બોલી ગયા, જેનો વિડીયો વાયરલ થતા બાયડ પોલીસ સ્ટેશને ગ્રાહક વિરુદ્ધ રાકેશભાઈ દ્વારા ફરિયાદ કરાઈ। બ્યુરો રિપોર્ટ અજય એ ભાટિયા, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી। મારું નામ પટેલ રાકેશભાઈ ડાયાભાઈ। હું બાયડ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। મારા ઓફિસથી મને 11 તારીખે પીસી ઓર્ડર કાઢી સાહેબે આપેલ, જેના બિલ બાકી હોય એના પૈસા લાવવાના, ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ, સૂચના આપવામાં આવેલ। તેથી અમે 9 વાગ્યા પછી ફિલ્ડમાં નીકળ્યા। પછી બારોટ ભવ્ય કુમાર ભરતભાઈ એમની દુકાને પહોંચ્યા। અમે એમને બિલ ભરવા માટે કહેલ કે 7,300 રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું। એમણે બિલ ભરવાનું ના પાડેલ, જેથી અમે કનેક્શન કાપેલ। ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી, ગાળો બોલી, મારવાની ધમકી આપી। ત્યાર પછી ઓફિસે આવીને પણ મારવાની ધમકી આપી। અમારી જોડે બેન હતા, તેમની પરવા કર્યા વગર એમણે વિભત્સ ગાળો બોલી અને મારવાની ધમકી આપેલ છે। તો આ કાર્યવાહી પછી અમે ઓફિસ સ્ટાફ ભેગા થઈ સાહેબને વાત કરી। સાહેબે પોલીસ ફરિયાદ પણ કરાવી છે। હવે આગળ એના મને કંઈ થાય, હું બાયડમાં હજી મારા 10 વર્ષ બીજી નોકરીના બાકી છે, મને બાયડમાં કંઈ થાય તો આ ભાઈની જવાબદારી રહેશે।